ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે। મહેસાણાના કડીમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ છે। અચરાસણના ખેતરમાં આ મિની ફેક્ટરી ચાલતી હતી। ખેતરની ઓરડીમાં નકલી દારૂ બનાવવામાં આવતો હતો। ડુપ્લિકેટ વિદેશી દારૂ ભરેલી બોટલ પણ પકડાઈ છે। આલ્કોહોલ અને 100 લીટરથી વધુનો દારૂ પણ જપ્ત કરવામાં આવ્યો છે। તો કડી પોલીસે રેડ કરીને એક આરોપીને પકડી પાડ્યો છે। વિગતો સાથે સંવાદદાતા મુકેશ જોડાઈ ગયા છે। મુકેશ, ખેતરની ઓરડીમાં નકલી દારૂ બનાવવામાં આવતો હતો, શું વિગતો છે? હવે તો ખાસ જો કડીની અંદર મેડ ઇન કડી કહી શકાય પ્રકારે નકલી દારૂ બનાવતી એક જે ફેક્ટરી જે છે ઝડપાઈ છે। લઠ્ઠાકાંડ જેવી સ્થિતિ સર્જાય તે પહેલા જ કડી પોલીસની સતર્કતા દાખવી અને સમગ્ર રેડ કરી હતી અને રેડ દરમિયાન ડુપ્લિકેટ દારૂ બનતો હોવાની બાતમી જે છે જે મળી હતી તે પ્રમાણે ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી અને કહી શકાય કે જે કડીના અચરાસણ ગામના ખેતરમાં આ નકલી મિની ફેક્ટરી બનાવી અને કારોબાર જે છે કરવામાં આવતો હતો। ખેતરમાં નાની ઓરડી હતી અને ઓરડીની અંદર દારૂ બનાવવાની પ્રોસેસ જે છે કરવામાં આવતી હતી। કહી શકાય કે જે બે ઈસમો જે છે ડુપ્લિકેટ વિદેશી દારૂ અહીંયા બનાવતા હતા અને ખેતરમાં ઓરડીમાં જ વિદેશી ડુપ્લિકેટ દારૂની મિની ફેક્ટરી બનાવી અને સમગ્ર કહી શકાય સપ્લાય થતો હતો તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે। હાલ સ્થળ પરથી ડુપ્લિકેટ વિદેશી દારૂ ભરેલી બોટલો, ખાલી બોટલો તેમજ કહી શકાય કે કેટલીક બ્રાન્ડના નવા નક્કોર કહી શકાય એ પ્રકારના જે કાર્ટૂન છે એ પણ ખાસ જે છે મળ્યા છે અને આલ્કોહોલ અને 100 લીટરથી વધુ ડુપ્લિકેટ દારૂ જે છે કડી પોલીસે ઝડપ્યો છે અને કડી પોલીસે રેડ કરી અને કાર્યવાહી હાથ ધરી છે। સાથે સાથે વાત કરીએ તો હાલમાં બે ઈસમોમાં સંડોવાયેલા હોવાની બાતમી કડી પોલીસને મળી છે, જેમાં ગગન પટેલ નામના એક ઈસમની કડી પોલીસે હાલ અટકાયત કરી છે અને કહી શકાય કે જે પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ ખાસ વાત કરીએ તો જે ઓર્ડર લેવામાં આવતો હતો તો 2-3 કાર્ટૂનનો જેટલો ઓર્ડર મળે એ પ્રમાણે ડુપ્લિકેટ દારૂ બનાવવામાં આવતો હતો અને દારૂ બનાવ્યા બાદ તેને સપ્લાય કરવામાં આવતો હતો। અહીંયા સવાલ એ ઉભા થઈ રહ્યા છે કે આ ફેક્ટરી કેટલા સમયથી ચાલતી હતી, કેટલો કાળો કારોબાર આ જગ્યાએથી થયો છે, કઈ બ્રાન્ડના ડુપ્લિકેશન સહિતની જે માહિતી છે પોલીસ જે છે હાલ એકત્રિત કરી રહી છે અને ત્યારબાદ કહી શકાય કે જે અન્ય આરોપી જે ભાગેડું છે તેને પકડી અને વધુ માહિતી એકત્રિત કરવા પોલીસ જે છે હાલ તે દિશામાં કાર્યવાહી કરી રહી છે। ત્યારે કહી શકાય કે દારૂ એક પ્રકારે કહી શકાય કે ઝેર માનવામાં આવે છે, ત્યારે ગુજરાતની અંદર ઝેર પણ ડુપ્લિકેટ બની રહ્યું હોય તે કહી શકાય પ્રકારની ઘટનાઓ જે છે બનતી આવી રહી છે। જી બિલકુલ મુકેશ, આભાર જાણકારી માટે। તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે અને આ અંગે વિગતો મેળવીશું। સહયોગી ધર્મેશ વેદ ન્યૂઝ રૂમથી જોડાઈ ગયા છે। ધર્મેશ, જે પ્રકારે અવારનવાર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં મોટી માત્રામાં દારૂ ઝડપાય છે, પરંતુ હવે તો મહેસાણાના કડીમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ છે આખી। જિજ્ઞાસા, આમ તો ગુજરાતમાં નકલી જજ, નકલી કચેરી, નકલી ઈડી, નકલીની જે ભરમાર ને પરંપરા બની ગઈ છે, એ ગુજરાતમાં નકલી દારૂની ફેક્ટરી, આ બહુ ગંભીરતાવાળી વાત છે। જો કે સતર્કતાને કારણે મહેસાણા અને કડીની પોલીસ સફળ થઈ છે અને ખેતરમાં ચાલતી આ મિની જે નકલી દારૂની ફેક્ટરી છે એ ઝડપી લીધી છે। બે શખ્સોને રાઉન્ડ અપ પણ કર્યા છે। પણ સૌથી મોટી વાત છે કે તાજેતરમાં જ ઉત્તરાયણ જેવો પર્વ ગયું છે, આ દારૂની ફેક્ટરીમાં અગાઉ માલ સપ્લાય થયો છે કે કેમ, બીજું એમનું કનેક્શન કેટલું, આ બહુ મહત્વનું છે। યોગાનુયોગ એ છે કે આ તો એસએમસીના નજરે નથી આવ્યું અને કડી પોલીસે આ સફળતાપૂર્વક આ મિશન પાર પાડ્યું છે। પરંતુ દારૂબંધી જ્યારે કહી શકાય એ પ્રદેશમાં આ રીતે દારૂ પકડવો તો દારૂનો જથ્થો પકડાય, હરિયાણાથી આવે, પંજાબથી આવે, પરંતુ એ ખેતરમાં આ રીતે ડુપ્લિકેટ દારૂ બનાવો, જે ભૂતકાળમાં જે લઠ્ઠાકાંડ સર્જાયા છે તેમાં આવી ફેક્ટરીઓ જ જવાબદાર છે। ત્યારે સતર્કતાથી અત્યારે ઝડપી છે, પણ એનું કનેક્શન પકડવું ખૂબ જરૂરી છે કે જે કેમિકલ આલ્કોહોલ છે એ ક્યાંથી લઈ આવતો હતો, એ કેટલા વખતથી હતો, ઉત્તરાયણમાં આ દારૂ કોઈ પીધો જ કે કેમ, આ દારૂ વેચાણો હતો, બીજું કોઈ સંડોવણી છે કે કેમ, આ તપાસ થાય તો ખરેખર મૂળમાં જવું જરૂરી છે। બાકી બે શખ્સો પકડાશે, કાર્યવાહી થશે અને 2 દિવસ પછી લોકો ભૂલી જશે। પણ આ આવી હિંમત કેમ કરી ડુપ્લિકેટ દારૂની ફેક્ટરી, નકલી જે ભરમાર જે આપણા પ્રદેશમાં ચાલી રહ્યું છે એ નકલી દારૂની ફેક્ટરી ક્યાંથી કરી, કેમ કરી, કોનું ધિરાણ છે, કારણ કે આ પૈસા લેવામાં પણ કોઈનું ધિરાણ, પોતે આમાં જે બે પકડાયા છે એમાં કોઈ એકે ધિરાણ કર્યું છે, આ તમામ વસ્તુ તપાસનો વિષય માગી લે છે। જી જિજ્ઞાસા, બિલકુલ ધર્મેશ, આભાર જાણકારી માટે। તો જો કે અનેક સવાલો પણ આ ઘટનાને લઈને ઉભા થઈ રહ્યા છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂ આવે છે ક્યાંથી, અને જ્યારે આવી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાય છે ત્યારે એ પ્રશ્ન પણ થાય કે જો લઠ્ઠાકાંડ જેવી સ્થિતિ થાત તો આખરે જવાબદારી કોણ લેતું।